સતગુરુ મહારાજની જય। એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા વેદનો પામે પાર। એક શબ્દ ગુરુદેવ કા, ગુરુ એવો શબ્દ જ એક એવો છે કે એમાં મુનિજન પંડિતાય થાકી ગયા છે। વેદે એનો પાર નો આવ્યો, વેદે નેતિ નેતિ કહી દીધું। આવો એક શબ્દ ગુરુદેવનો। જીવતા કોઈ જાણે નહીં, મુવા પછી કહે કે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે। હવે મરી જ્યાં કેળે દીને સત્ય હોય કે સત્ય હોય એને ક્યાં કાંઈ જાણવાનું છે। જલમ મરણ વસાળેની આ જિંદગીમાં જે જાણવું હોય એ જાણી શકાય છે। સદગુરુ શબ્દના આધારે જાણી શકાય છે। બાજુ કાંઈ વસ્તુ જણાતી નથી। જે મોટા મોટા વિદ્વાનો થઈ ગયા, પંડિતો થઈ ગયા, જે કાંઈ હોય તે બધા ગુરુના આધારે તરી ગયા છે। ગુરુ વિના તરાય નહીં। ગુરુ તરવાનું ઠામ છે, ગુરુ જાણવા જેવું છે। ગુરુ વ્યાપક છે, ગુરુ કોઈ વ્યક્તિ નથી। વ્યક્તિના તો પાર આવી ગયા, ગમે તેવો વ્યક્તિ હોય એના પાર આવી ગયા છે। રામકૃષ્ણ જેવાના પાર આવી ગયા, પણ જેને જ્યાંનું સ્મરણ કર્યું છે, સ્મરણમાં કોઈ જપવાના નામ કે કશું નથી આવતું। સ્મરણ એટલે સોનું મરણ। કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને મત, સોને જે મારે છે એને સ્મરણ કીધું છે। હવે આપણે તો કોઈ પણ નામ જલાઈ દીધા છે કે આનું સ્મરણ કરો, આનું સ્મરણ કરો, આના જાપ કરો। જાપમાં કશું કાંઈ પરિવર્તન આવ્યા નથી। ગમે તેવા જાપ જપ્યા છતાંય કોઈ આને જ્ઞાન થયું નથી। આખી જિંદગી ઓલા વાંદરાને નિહાણે મૂકી દીધી, સડે ને ઉતરે, સડે ને ઉતરે, કશો ફેર પડે નહીં એમાં। પણ કોઈએ આદિ નામ કીધું, કોઈએ ગુપત નામ કીધું, કોઈએ મૂળ નામ કીધું છે, કોઈએ સતનામ કીધું છે। એ નામ કયું? એ જ ગુરુ નામ। ગુરુનો જે શબ્દ, ગુરુનું નામ જે કીધું છે આ વ્યાપક છે। આનો કોઈ દી અંત આવશે નહીં, ક્યારેય નહીં આવે। કદાચ 21 બ્રહ્માંડનો નાશ થઈ જાય પણ આ જે કાંઈ વ્યાપક છે, ચોથું પદ આપણે જેને કહેવી છીએ, જેને અવિનાશી પદ કહેવી છીએ, કે જેનો કોઈ દી નાશ જ નહીં થવાનો, આવું આ પદ જાણવાનું છે। કાંઈ બનવા જેવું નથી તો ગુરુ બની જાય છે। પણ જે માણે વ્યાપકની ઓળખાણ થઈ જશે, અવિનાશીની જેને ઓળખાણ થઈ જશે એ માર્ગ સીધી શકાશે ને એ માર્ગે હાલે અને વ્યાપક અવિનાશીની ઓળખાણ થાય છે। એમાં કોઈ સંશય નથી। નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ ને વિવાદ। ત્યાં વાદ વિવાદ કશું રહેતું નથી। આવું આ નામ, આવું આ વ્યાપક અવિનાશી નામ જેને કીધું છે, આ તો કોક વિરલા જાણે છે। સદગુરુ મહારાજની જય।